જય શ્રી કૃષ્ણ। થોડા દિવસ પહેલા અમે એક વડોદરાની અંદર 3 દિવસનો અમારે શ્રીયાગ અને સાથે શતચંડી હતો। 20-25 બ્રાહ્મણોની અંદર આચાર્ય અને ભૂદેવો સાથે સૌ અમે સારી રીતે યજ્ઞ સંપન્ન કર્યો। એ યજ્ઞનો અમે એક વિડિયાનો એક ભાગ અમારા વિશાલ દાદા ઓફિશિયલ પેજ છે ઇન્સ્ટાગ્રામનો, એની ઉપર અમે અપલોડ કરેલો અને એની અંદર અમે સ્વિષ્ટકૃત હોમ કરતા હતા। તો સ્વિષ્ટકૃત હોમ સમયે અમે અવારનવાર બધી જગ્યાએ યજ્ઞમાં જતા હોય તો જાણતા અજાણતા અજ્ઞાનવશ અમે એવું જોયું છે કે બધા લોકો છે ઘણી જગ્યાએ ઘણાને ખ્યાલ નથી હોતો, એના કારણે ઘણા અભ્યાસ ન કર્યો હોય એના કારણે અગ્નયે સ્વિષ્ટકૃતયે સ્વાહા બોલતા હોય છે। મહાદેવનો જે સ્વિષ્ટકૃતનો ભાગ આપે છે એક હતે રુદ્ર ભાગ, જે રુદ્ર ભાગ જે ગણવામાં આવે છે એ સ્વિષ્ટકૃતનો જે ભાગ છે એ સ્વિષ્ટકૃતની હોમ સમય એવું બોલે છે કે અગ્નયે સ્વિષ્ટકૃતયે સ્વાહા ઇદમ અગ્નયે સ્વિષ્ટકૃતયે નમઃ, પણ ત્યાં અમે એમ બોલ્યા હતા કે અગ્નયે સ્વિષ્ટકૃતે સ્વાહા અને ઇદમ અગ્નયે સ્વિષ્ટકૃતે નમઃ એવું ક્યાં લખેલું છે એવો અમને એક શાસ્ત્રીજીએ પ્રશ્ન કર્યો હતો। એ શાસ્ત્રીજીનો સ્ક્રીનશોટનો પણ અમે અહીંયા મૂકીએ છીએ। તો એમનો પૂછવાનો ભાવાર્થ એવો છે કે અગ્નયે સ્વિષ્ટકૃતે સ્વાહા એવું ક્યાં લખેલું છે? તો બ્રહ્મ નિત્યકર્મ સમુચ્ચયની અંદર 358 પેજ ઉપર જે સ્વિષ્ટકૃત ધોમઃ એવું લખેલું છે, નીચે લખેલું છે કે કેવી રીતના સ્વિષ્ટકૃત હોમ કરવો અને ત્યાં શું બોલવું, એ બ્રહ્મ નિત્યકર્મ સમુચ્ચયમાં લખેલું છે।